पावकतु ब्रह्ममाद्यतु व्यवशक्तितु ईशु पिता प्रभुतु रुद्र विष्णुतु राम कृष्ण तु रहीमता होतु वासुदेव गोविश्वरूपतु चिदानंद हरितु अद्वितीय तु अकाल निर्मल आत्मलिंग शिवतु ओम तत्सत् श्री नारायण पुरुषोत्तम गुरुतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। दररोजनी प्रार्थना दरेक वखतनी प्रार्थना नवी लागवी જોઈએ, ભાવ સભર હોવું જોઈએ અને દરેક વખતે નવો તાજો આનંદ મળવો જોઈએ. તો પ્રાર્થના આરતીમાં મિકેનિઝમ ન આવી જાય ને એ બહુ જોવું પડે. નહીંતર દરરોજ આરતી કરીએ તો પછી શરૂઆતમાં તમને જે આનંદ આરતીમાં આવતો તે પછી નથી આવતો. એનું કારણ શું છે? આપણે મિકેનિઝમ થઈ ગયું, યંત્રવત થઈ ગયા. હા, ગુજરાતીમાં કઈ યંત્રવત થઈ ગયા. એમ શ્લોક એના ચરણો, તો શ્લોક એક 1000 વખત બોલતા હોય તો દરેક વખતે જાણે કે પહેલી વાર બોલીએ છીએ એવો ભાવ ને એવો આનંદ ને એવું આપણે અનુભવ કરી શકવા જોઈએ. આ કરીએ તો આપણે સાચી રીતે શ્લોકો બોલીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પૂજા આરતી કરીએ છીએ. નહીતર છે ને પોપટની જેમ કે કોમ્પ્યુટરની કેસેટની જેમ રિપીટેશન કરીએ છીએ તો એનો મેમરી સ્મૃતિમાં ફાયદો થાય પણ મનના બીજા સ્તર ઉપર ફાયદો ન થાય. અને સ્મૃતિ સુધી ફાયદો થાય એ તો બધી સૃષ્ટિમાં છે જ. સારસ પક્ષી પોતાના સ્મૃતિના આધારે હજારો કિલોમીટર દૂર આવી ઈંડા ત્યાં મૂકે અને અહીંયા આવીને ચારો ચરવા આવે પછી પાછા આવ્યા છે એની સ્મૃતિને કારણે. તો કોઈની સ્મૃતિ વધારે હોય, કોઈની સ્મૃતિ ઓછી હોય તો એનાથી કાંઈ આપણું માપ નથી નીકળતું. પણ દરેક વખતે આપણે કેટલા ભાવ વિભોર થઈ જાય છે. નરસિંહ મહેતા આરતી કરતી વખતે, હું પહેલી વાર જ આરતી કરતા હતા, અનેક વખત દરેક આરતી વખતે એ ભાવ વિભોર હતા. તો દરેક શ્લોકો બોલતી વખતે એ દશામાં આપણે પહોંચી જવા જોઈએ. બીજું એક મજાની વાત એ છે કે દરેક વખતે એક સ્થિતિ ન હોય. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? કે અનુષ્ઠાનમાં પહેલી વખત જે મજા આવી ને એવી બીજી વાર મજા આવવી જોઈએ એના માટે પ્રયત્નો કરીએ છીએ. એ ન હોવું જોઈએ. દરેક વખતે અનુભવ અને ભાવ અલગ જ હોય જ.
તમે કોપી પેસ્ટ કરવા જાઓ ને એટલે ત્યાં આપણે ઘણું બધું ગુમાવી નાખીએ છીએ. એટલે દરેક વખતે નવીનતા હોય, પણ નવીનતા પ્રાણસભર હોય, જીવંત હોય, એટલું આપણે ધ્યાન રાખીએ તો આપણું જે અધ્યયન છે ને એ અધ્યાત્મ બને. નહીંતર ખાલી આપણે પુસ્તક વાંચતા હોય એટલા પૂરતું થાય. એટલે કાયમ માટે આપણે થોડુંક આ ધ્યાન રાખીશું કે શ્લોકો બોલતી વખતે ધ્યાન પ્રાર્થનામાં કે કોઈ પણ ક્રિયામાં આપણે સ્પંદન કેટલા સુધી પહોંચી શકીએ છીએ એ માપ કરવાનું નહીં, આપણે પોતે જ કરી શકીએ. બીજો વ્યક્તિ નહીં માપી શકે. માપી કોણ શકે? એ લેવલનો જે વ્યક્તિ હોય ને એને ખબર પડશે કે તમે કયા સ્તરથી વાત કરો છો. એટલે આટલું થોડુંક આપણે ધ્યાન રાખીશું. એના કારણે ફાયદો છે કે આપણને કોઈ દી કંટાળો નહીં આવે અને કોઈ દી અધૂરું નહીં લાગે. જેટલું છે એમાં આનંદ આવશે. પિતમ સસ્નેહ તીક્ષ્ણ ઉષ્ણ લઘુ વિશ્રમ સરમ દ્રવમ. પિત્તના ગુણો છે સસ્નેહ, સ્નેહ. જો અહીંયા સ્નિગ્ધ શબ્દ નથી વાપર્યો, સ્નેહ શબ્દ વાપર્યો છે. સસ્નેહ, પાછો સ. પિત્તમ સસ્નેહ, તીક્ષ્ણ ઉષ્ણ લઘુ. હવે પિત્ત લઘુ છે. હવે પિત્ત લઘુ છે તો પિત્ત કયા કયા મહાભૂતને કારણે બન્યું? પિત્તનું બેઝિક ફંડામેન્ટલ બેઝ કયો? કયા કયા મહાભૂત એમાં? હે? જલ અગ્નિ. જલ અગ્નિ, બરાબર. તો જલ અને અગ્નિ આના બેઝ મારેલા છે. બે મહાભૂત, આમ તો 5 મહાભૂત હોય જ, આ પ્રધાન મુખ્ય મહાભૂતને એટલે યાદ કરવા પડે આપણે કે લઘુ શબ્દ આવ્યો. લઘુ શબ્દ સમજવા માટે આપણે મહાભૂતમાં તરતમ, જે વજન પ્રમાણે તરતમ છે, જે ક્રમ આપ્યો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 મહાભૂત ઉત્તરોત્તર નીચે જેમ હાલ્યા જાવ એમ હલકા છે અને પૂર્વોત્તર આમ હાલ્યા જાવ એમ ભારે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. તો જળ અને તેજ આ મહાભૂત આના મુખ્ય બંધારણની અંદર આવ્યો છે. આમાં અગ્નિ તત્વ તો લઘુ છે, તેજ તો લઘુ છે, પણ જલમાં કાંઈ એટલું લઘુતા નથી. તો એનો સીધો સાદો અર્થ એવો થાય કે પિત્તમાં જલ તત્વ ઓછું અને અગ્નિ તત્વ વધારે. જો જલ તત્વ વધારે હોય તો પિત્તના ગુણો પછી પિત્તવાળા વ્યક્તિના લક્ષણો તપાસો ને, તેમાં જલના લક્ષણો તમને બહુ નહીં જોવા મળે, અગ્નિના લક્ષણો વધારે જોવા મળશે. જો જલ મહાભૂત પ્રધાન હોત તો ગુરુ શબ્દ આવે. આગળ કફમાં ગુરુ શબ્દ આવશે, તો આમાં ગુરુ શબ્દ આવે. આમાં ગુરુ ને લઘુ શબ્દ એટલા માટે એવો છે કે જલ અને અગ્નિ મહાભૂતમાં પણ અગ્નિ મહાભૂત પ્રધાન છે, તો અગ્નિના ગુણો વિશેષ પિત્તમાં અસર કરે છે. આગળ પંચમહાભૂતનું જ્યારે આપણે ભણીશું ત્યારે મહાભૂતના ગુણો જ્યારે જોઈશું ત્યારે ખબર પડશે. આમ તો આ લાઈન જ આખી પરમાત્મા સુધી પહોંચવાનો એક રસ્તો છે. આ બધું જોઈએ ને તો આ માઇલસ્ટોન, માની લો મનુષ્યનું શરીર, એના 3 દોષ, એને આ 5 મહાભૂત, સ્થૂળ મહાભૂત, પછી
અહંકાર, મહતત્વ, આમ તમે આગળ આવેલા જાઓ એટલે ત્યાં પરમાત્મા આવે. એટલે આ પગથિયા બધા શું છે? ત્યાં પહોંચવા માટેના છે. હવે આપણે આ એ સમજવું શું કામ પડે છે કે જેનો આધાર, જેમાંથી જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એને યોનિ કહેવામાં આવે છે. જો યોનિની ખબર નહીં હોય તો, જો કારણની ખબર નહીં હોય તો કાર્ય સમજમાં નહીં આવે. તો કારણ જ્યાં સુધી નહીં સમજાય નહીં ત્યાં સુધી કાર્યને કોઈ દિવસ પામી જ ન શકાય. અને કાર્યને કારણે આપણે અચંબિત થઈ જાય, કારણ કે એનું કારણ આપણે જાણતા નથી. તો લઘુ ગુણ અગ્નિ મહાભૂતની પ્રધાનતા સૂચવે છે, પહેલી વસ્તુ. તો લઘુ શબ્દ પણ આપણે જોયો તો ક્યાં? આગળ જોયો. શેમાં જોયો? વાયુમાં જોયો. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ. અનિલના આટલા ગુણો છે, એમાં લઘુ ગુણ આવ્યો. પિત્તમાં પિત્તમ સસ્નેહ તીક્ષ્ણ ઉષ્ણ લઘુ વિસ્ર સરમ દ્રવમ. પિત્તમાં પણ લઘુ ગુણ આવ્યો. અરે પિત્તમાં લઘુ ગુણ આવ્યો તો પિત્તમ, તો હવે વાયુનો લઘુ ગુણ અને પિત્તનો લઘુ ગુણ. આગળ આપણે સ્નિગ્ધ ગુણનું થોડુંક વિવરણ કર્યું હતું કે કફનો સ્નિગ્ધ ગુણ અને પિત્તનો સ્નિગ્ધ ગુણ છે. સ્નિગ્ધ જ, પણ એના તફાવત છે, કારણ કે એ જેટલા ગુણોની સાથે રહેલો છે એની અસર એ સ્નિગ્ધ ઉપર પડેલી છે. વાયુમાં વૃક્ષ, ખર, ચલો, આ બધા ગુણોની અસર એ લઘુ ગુણ ઉપર રહેલી છે. હવે અહીંયા બરાબર સાંભળવા જેવું છું કે વાયુનો જે લઘુ ગુણ છે એ લઘુ ગુણ પર વાયુના બીજા ગુણો વૃક્ષ, ખર, સૂક્ષ્મ અને ચલ, આ ગુણોની અસર એના ચલ ગુણ ઉપર પડી છે. એટલે એ ચલ ગુણ કેવો હોય? એવો હોય. પિત્ત ઉપર સસ્નેહ, તીક્ષ્ણ, ઉષ્ણ, વિસ્ર, સર, દ્રવ, આ ગુણોની ઉપર આ લઘુ ગુણ ઉપર પડેલી છે. તો લઘુ ગુણ, વાયુનો લઘુ ગુણ અને પિત્તનો લઘુ ગુણ, શબ્દ એક, અર્થ એક, પણ જ્યાં પિત્તનો લઘુ ગુણ આવે એટલે આની અસર હોય, અને વાયુનો લઘુ ગુણ હોય ત્યારે એના ગુણોની અસર હોય. વાયુ પ્રધાન વ્યક્તિ પણ અતિ ચંચલ હોય, ખૂબ પ્રવૃત્તિ કરતી હોય, લાઘવતા હોય. પિત્ત ગુણ વાળી વ્યક્તિ પણ એમાં લઘુતા હોય. વાયુ ગુણ વાળીમાં જે લઘુ શબ્દ છે એ લઘુ શબ્દ શોર્ટ, ટૂંકા અર્થમાં છે. લઘુ એટલે હળવું, લઘુ એટલે ટૂંકું, બધું ટૂંકું ટૂંકું. વાયુનું બધું ટૂંકું ટૂંકું, બધું હળવું હળવું. પછી ઉંમર જોવો, સ્વભાવ જોવો, નિર્ણય જોવો, બધું લઘુ ને બધું ટૂંકું. એના મિત્રો જોવો, બધું. આ બાજુ પિત્તમાં, તો પિત્તમાં લઘુ ગુણ છે. તો પિત્તનો લઘુ ગુણ એની ભેગો સ્નેહ છે, તીક્ષ્ણ છે, ઉષ્ણ છે. તો આ બધા ગુણોને કારણે એ લઘુ ગુણ છે એને નિખાર અલગ છે. પિત્ત વાળો, વાયુ વાળો વ્યક્તિ હોય
અને પિત્તવાળો બેયના લઘુ ગુણ. લઘુ ગુણ પહેલાં તો સામાન્ય રીતે ચલ ગુણ, જો વાયુમાં ચલ ગુણ છે એવું કામે લઘુ ગુણ છે, પણ વાયુનો લઘુ ગુણ પિત્તના લઘુ ગુણ કરતાં વધારે લઘુ છે. શું કામે? કે વાયુના બંધારણમાં કયા મહાભૂત છે? જો તો વાયુ અને આકાશ બંને મહાભૂત લઘુતર છે બીજા મહાભૂત કરતા. તો એના કારણે એના બધા ગુણો બીજા કરતા લઘુતર હોય, કારણ કે એમાં મૂળ જે બંધારણમાં મહાભૂત છે એ જ લઘુ છે, એ જ હળવા છે. તો પિત્તનો જે લઘુ ગુણ છે એ લઘુ ગુણની અંદર એના હળવા વજન, હળવું શરીર, હળવો સ્વભાવ, બધું હળવું પણ ચમકદાર હોય, પણ સ્નિગ્ધ હોય, ગમે એવું હોય, પ્રેમ કરે એવું હોય, વાલું લાગે હોય, ધારદાર હોય, તીક્ષ્ણ હોય. એ લઘુ ગુણ અલગ. વાયુમાં વૃક્ષ, કર્કશતા, મિત્રો, ઘડીક ગમે ને ઘડીક ન ગમે ને ઘડીક આ ગમે ને ઘડીક આ ભાવે ને ઘડીક આ ન ભાવે. દિવસમાં 10 વખત કે કંટાળો આવે, જેને 10 વખત કંટાળો આવતો હોય એનામાં વૃક્ષતા વધી. એટલું સમજી લેવાનું. વૃક્ષવાળી વ્યક્તિને, ખર ગુણવાળી વ્યક્તિને એનું મન ક્યાંય ચિત્ત ચોટે જ નહીં, કારણ કે સ્નેહ નથી. એનું મન ક્યાંય ન ચોટે. એટલે વારે વારે મન ચોટાડવા માટે આપણે ઘણી વાર હૂક ચોટાડો દબાઈ પછી પાછો પડી જાય ને, ઓછો ગુંદવાળો હોય તો એનું મન એવું હોય, પ્રયત્ન કરીને ચોટાડે પછી પાછું પડે, પ્રયત્ન કરીને ચોટાડે પાછું પડે. તો વાયુનું લઘુ ગુણ અને પિત્તનો લઘુ ગુણ આપણને તો આ વિભેદ આજે એના ઉપર થોડીક વાતો કરીશું થોડીક વાર, પણ પછી લઘુ ગુણમાં ખબર પડી જાય છે આ પિત્તવાળો છે પણ આનો લઘુ ગુણ આવો છે, આ વાયુવાળો છે આનો લઘુ ગુણ આવો છે. એટલું તો ક્લિયર થઈ ગયું કે લઘુ ગુણ બે સમાનાર્થી શબ્દો છે. જ્યાં વાયુ સંલગ્ન લઘુ ગુણ વિશે વિચારવામાં આવે ત્યારે વાયુના ગુણોની અસર બીજા વાયુના બીજા ગુણોની અસર એ લઘુ ગુણ ઉપર હોય છે. જ્યારે પિત્તનો લઘુ ગુણની વાત હોય ત્યારે પિત્તના બીજા ગુણોની અસર પિત્તના લઘુ ગુણ ઉપર હોય છે. હવે મજા અહીંથી ચાલુ થાય છે કે કોઈ વ્યક્તિમાં વાયુ પિત્ત અથવા પિત્ત વાયુ હોય, જોજો હવે મજા આવે. આમાં આપણો અભ્યાસ, આપણું ચિંતન, આપણી બુદ્ધિ કે આપણું વિવેક આ કરી શકીએ ને તો એમ થાય કે આપણે એક ડગલો પગ ઊંચો માંડ્યો છે. એકલા વાયુના ગુણને તમે જુદા ઓળખી શકો, એકલા પિત્તને ઓળખી શકો ને બધું કહી શકો, પણ પ્રકૃતિમાં પિત્ત વાયુ કે વાયુ પિત્ત હોય તો એમાં પાછા બે લઘુ ગુણ છે ને, જોજો બે લઘુ ગુણ છે. હવે આ બે લઘુ ગુણ હોય તો એમાં કયો લઘુ ગુણ ક્યારે શું કામ કરે છે, શું અસર કરે છે, આ હોમવર્કમાં આપી દઉં, વાત કરી દઉં. શું કરવું છે? આને આળસુ કહેવાય. આને આળસુ કહેવાય. ખરેખર તો છે ને પાઠશાળામાં તો ખાલી અંગુલી નિર્દેશ હોય. તમારે અહીંથી છે ને સામેનું ઝાડ છે ને ડુંગરા ઉપર, એ ઝાડ ઉપર જવાનું છે અને આ દિશામાં જ થઈને રસ્તો કરીને જવાનું. એવું નિશાન બધાને પછી હાલવાનું આપણે હોય. આપણે આવા પ્રયોગમાં થોડીક ઝાંખી કરાવી દો એટલે ખબર પડી જાય.
તો એ વાયુપિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ હોય અને પિત્તવાયુ જેમાં વાયુ પ્રધાન હોય ને પિત્ત ગુણ હોય એ વાયુપિત્તવાળી પ્રકૃતિને નામ આપીએ આપણે. જેમાં પિત્ત વધારે હોય અને વાયુ ગુણ હોય એને પિત્તવાયુ પ્રકૃતિ આપણે નામ આપીએ. તો વાયુપિત્તવાળી પ્રકૃતિમાં ચલ ગુણ તો હોવાનો, પિત્તવાયુ પ્રકૃતિમાં પણ ચલ ગુણ તો હોવાનો, લઘુ ગુણ તો હોવાનો, લઘુ ગુણ તો હોવાનો. તો વાયુ અને પિત્ત પ્રધાન વ્યક્તિમાં જે લઘુ ગુણ છે એ લઘુ ગુણમાં વાયુનો લઘુ ગુણ વધારે વખત પ્રવૃત્ત થતો હશે, પિત્તનો લઘુ ગુણના દર્શન વાયુના લઘુ ગુણ કરતા ઓછા દર્શન થતા હશે. હવે વાયુપિત્ત વાળી વ્યક્તિમાં જે લઘુ ગુણ છે એ લઘુ ગુણ ક્યારેક એક સાથે વાયુપિત્તના લઘુ ગુણ ભેગા થાય, ક્યારેક એકલા વાયુનો લઘુ આવશે, ક્યારેક એકલા પિત્તનો લઘુ આવશે. તો એક વ્યક્તિમાં દિવસમાં અનેક વખત જેવી રીતે ધજા સતત પૂંછડી હલાવતી જાય, દિશાઓ બદલતી જાય, એમ આ શરીરમાં આવા પરિવર્તન થતા હોય છે. વ્યક્તિને પોતાને આ ખબર પડે અને વૈદ્યને આ ખબર પડે દર્દીની, તો હું તો કહું આ ખૂબ સારી સ્થિતિ કહેવાય કે ભાઈ અત્યારે આને લઘુ ગુણ વાયુનો અસર કરે છે, આને લઘુ ગુણ પિત્તનો અસર કરે છે, એની પણ થોડીક હિંટ આપી દઈએ. જ્યારે જે દોષનો કાળ હશે ત્યારે તે દોષનો લઘુ ગુણ બળવાન હશે. જ્યારે જે દોષનો કાળ ચાલતો હશે ત્યારે તે દોષનો લઘુ ગુણ બળવાન હશે ને એ લઘુ ગુણની અસર વિશેષ હશે. દાખલા તરીકે વૃદ્ધાવસ્થામાં જે લઘુ ગુણ છે, યુવાન અવસ્થામાં જે લઘુ ગુણ છે, એ બેયના લઘુ ગુણમાં વૃદ્ધાવસ્થામાં વાયુનો લઘુ ગુણ, યુવાન અવસ્થામાં પિત્તનો લઘુ ગુણ. પછી ભોજનના અંતમાં વાયુનો લઘુ ગુણ, ભોજનના મધ્યમાં પિત્તનો લઘુ ગુણ. પછી દિવસના અંતમાં વાયુનો લઘુ ગુણ, મધ્યમાં પિત્તનો લઘુ ગુણ. રાત્રિના અંતમાં વાયુનો લઘુ ગુણ, મધ્યમાં પિત્તનો લઘુ ગુણ. આ તમે ડોકું હલાવી પણ સમજણું કાંઈ નથી, એ મને ખબર નહીં. તમને ખાલી એટલું સમજાણું છે કે કાળના અંતમાં વાયુનો લઘુ ગુણ, મધ્યમાં પિત્તનો લઘુ ગુણ, એટલું તો સમજાણું છે. એ હોય કેવો આપણી આમાં આપણે વાત થઈ ધી ધૈર્યાત્માદિ વિજ્ઞાનનો. ધી એટલે બુદ્ધિ, બુદ્ધિના ઘણા બધા કામ છે, ગુણો છે. એમાંનો એક ગુણ શું છે કે વિવેક. હંસની જેમ પાણીનું દૂધ જુદા કરી નાખે, સારસ અને જુદા કરી નાખે, અને વિવેક કહેવાય. તો અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ ધીની વાત કરીએ છીએ, વિવેકની વાત કરીએ છીએ કે લઘુ ગુણ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે સામાન્ય રીતે આ અવસ્થામાં વધારે પ્રદર્શિત થતો હોય સામાન્ય રીતે. તો આને ઓળખવા માટે સતત અભ્યાસ કરવો પડે. અને બીજી વસ્તુ કે કફ પિત્ત કે ભાઈ કોઈ પણ પ્રકૃતિ હોય, દરેકમાં વાયુનો લઘુ ગુણ અને પિત્તનો લઘુ ગુણ વ્યક્ત થતો જ હોય.
એ કામ કરતો જ હોય, એના પરિણામ મળતા જ હોય. પણ અત્યાર સુધી આપણને એક તો આ શબ્દની નહોતી ખબર, એમાં પાછા લઘુગુણ પાછા નોખા હોય એ નહોતી ખબર. વાયુનો નોખો ને પિત્તનો નોખો એ ખબર નહોતી આપણને. તો પછી બાકીની એની અસર જ ક્યાંથી ખબર, આપણે વિચાર્યું ન હોય. તો પહેલાં તો દરેક વ્યક્તિમાં દિવસમાં અનેક વખત વાયુ અને પિત્તના લઘુ ગુણ કારણ હોય છે અને એના કાર્યો ઉત્પન્ન થતા હોય છે. અને કાર્યોમાં પણ વાયુ અને પિત્તના લઘુ ગુણો પ્રદર્શિત થતા હોય છે. એના વિભેદન, એના વિભાગ પાડતા શીખવાનું. માત્ર વાયુ અને પિત્ત વાળામાં જ લઘુ ગુણ છે એવું નથી. કફ પિત્ત વાયુમાંય હોય, કફ પિત્ત હોય, કફ વાયુ હોય, એમાંય પિત્તનો લઘુ ગુણ તો હોવાનો, વાયુનો લઘુ ગુણ તો હોવાનો. 3 દોષ તો છે જ બધામાં. આ તો આપણે દાખલો એટલા માટે લીધો કે બેયમાં લઘુ ગુણ છે એટલે એની વાતો કરીએ છીએ. બાકી કફ વાયુ વાળો હોય તો એમાં પિત્તો હોવાનો, ગૌણ છે પણ પિત્તો હોવાનું, એનો લઘુ ગુણ તો અસર થવાનું. પણ કફના ગુરુ ગુણને કારણે એનો જે લઘુ ગુણ છે એ એટલો આપણને દેખાતો નથી. પિત્તમ સહસ્ને અતીક્ષ્ણ ઉષ્ણમ લઘુ. તો લઘુ વાયુ અને પિત્ત બેમાં સમાન લઘુ આવ્યા. તો ફેર શું હોય એનું થોડીક વાતો કરી લે કે વાયુનો લઘુ ગુણ કેવો હોય, પિત્તનો લઘુ ગુણ કેવો હોય. વાયુના લઘુ ગુણમાં બાકીના ગુણોની અસર, એટલે કે વાયુ પ્રકૃતિવાળો વ્યક્તિ તમે જોઈ લો, વાયુ પ્રકૃતિવાળાના રૂપ, રંગ, આંખોના પલકારા, વાળ, નખ, શરીરનો બાંધો, એના વિચારો, એને ખોરાક, એની રુચિ, એની ચાલવાની ઢબ, એની બેસવાની ઢબ, શ્વાસ લેવાની રીત, ઊંઘવાની રીત, જીવવાની રીત, એના મિત્રો, વ્યવહાર, આ બધુંય તમે જુઓ, તેમાં બધામાં વાયુ પ્રધાન વ્યક્તિમાં એના ગુણો બરોબર ભરેલા મળશે. વાયુવાળો વ્યક્તિ તમને સુખી મળે જ નહીં કોઈ દી. કારણ કે વાયુ ગુણને કારણે એમાં લઘુ ગુણ ને ચલ ગુણ બે એવા છે કે એમાં લક્ષ્મી ટકે જ નહીં. મોટાની મોટી ઘટના શું બને ખબર છે? વાયુવાળા પાસે લક્ષ્મી ટકે નહીં. આવે તો ખૂબ, કારણ કે આવે, ટકે નહીં વાયુવાળી વ્યક્તિ પાસે. એટલે એના કારણે સતત નિરાશ હોય. એ ક્યારેય સતત સફળતા મળે જ નહીં એને, શોર્ટ જ મળે. ઘરમાં બધા વ્યક્તિની ભેગા હોય ને તો બધા એને ઘૂસતાવતા જ હોય. એમાં વ્યક્તિનો વાંક નથી, વ્યક્તિનો વાંક નથી, એનામાં રહેલા વાયુના ગુણોને કારણે થાય. એ જ વ્યક્તિમાં જો ગુણોનું બદલી નાખવામાં આવે તો એ જ વ્યક્તિ, જો દર્દીઓમાં છે ને, દર્દી આપણી પાસે દવા લેવા આવે ને એટલે શરૂઆતમાં આપણે જોઈએ એટલે આ જ રીતનું લક્ષણ હોય. પછી હું એને 2 વસ્તુ ખાસ કહું. એક તો તમારે તમારા ચહેરાનો ફોટો દર 15 દિવસ પાડવો, પછી જે બાઈક કે ડોળો એનો ફોટો દર 15 દિવસ પાડવો, પછી હરખાવો જોવું. અને એની ઓરા બદલવા માંડે, ઓરા બદલવા માંડે એટલે ઓટોમેટિક એનું માન, સ્થાન, મહત્વ બધું બદલવા માંડે ઓટોમેટિક. એને કેવું ન પડે તમે મને માન આપો, તમે મને બોલાવો. આ ગુણ દોષોનો છે. તો વાયુના લઘુ ગુણ સાથે આ બધા ગુણો રહેલા છે. એના પરિણામે જે વાયુના પ્રકોપકાળ વખતે જે લઘુ ગુણ છે એ લઘુ ગુણ વૃક્ષતા વગેરે ગુણોની સાથે એ લાઘવતા આવે. હવે શરીરમાં લાઘવતાનો અનુભવ થાય તમને તો શરીર અને મન બેયમાં લાઘવતાનો ગુણ. અને આ આપણે આપણા શરીર સરખામણીના દાખલા એટલા માટે લઈએ છીએ
કે આપણને સમજી શકીએ. હું તમને પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ જગતના ઉદાહરણ દે તો એટલા સીધા નહીં બંધ બેસે. તો વાયુની લઘુતા, પેલા તો લઘુતા એટલે ટૂંકું, લઘુ એટલે હળવું, લઘુ એટલે નાનું, આ બરાબર. તો વાયુનો લઘુ ગુણ જ્યારે આપણામાં પ્રબળ હોય ત્યારે આપણામાં, હવે આપણે બરાબર હાજર રહેજો, દિવસમાં અનેક વખત આ ઘટના આપણામાં ઘટે છે. પેલા મનમાં ઘટે છે, પછી શરીરમાં ઘટે છે, પણ શરીરના રિફ્લેક્સ રૂપે મનમાં ઘટે છે. એટલે શરીરમાં આપણે પહેલાં અનુભવતા નથી, પહેલાં ક્યાં અનુભવીએ છીએ? મનમાં. મનના અનુભવ પછી આપણને દુઃખી થઈ છે શરીરમાં, પણ ખરેખર તો ઉત્પત્તિ સ્થાન કયું છે? શરીર છે એનું. ઉત્પત્તિ સ્થાન શરીર છે. શરીરના દોષો મન ઉપર અસર કરે તો થોડા સમયમાં મન ઉપર અસર કરી જાય છે. મનના દોષો શરીરના દોષો ઉપર અસર કરે છે તો થોડા સમયમાં શરીર ઉપર અસર કરે છે. ઘણીવાર તો આની ગતિ એટલી સ્પીડી હોય છે કે આપણે વિભાગ જ ન કરી શકીએ કે શરીરમાંથી મનમાં ગયા કે મનમાંથી શરીરમાં આવ્યા. ઓકે. અનેક વખત દિવસમાં વાયુનો લઘુ ગુણ શબ્દમાં આવે. લઘુ એટલે હળવું, ટૂંકું, નાનું. તો જ્યારે આપણે નાના લાગીએ, નેગેટિવિટી આવે આપણા શરીરમાં, આપણને આમ હળવાપણું લાગે ને કાંઈ આમ મજા ન આવે એવું લાગે, આપણા શરીર ઉપર આપણને નફરત થવા માંડે, આવું બધું ક્ષણિક હોય. થોડીક વાર પછી પાછું ગમવા માંડે, થોડી વાર ન ગમે, થોડી વાર ગમે. લઘુકાળ હોય, શોર્ટ પીરિયડ હોય, કારણ કે લઘુ શબ્દ લઘુ હોય. થોડી વાર ગમે, થોડી વાર ન ગમે, થોડી વાર ગમે, થોડી વાર ન ગમે, આવું હોય. તો એ લઘુ ગુણ વાયુનો છે. આ તો મેં ખાલી અંગુલી નિર્દેશ કર્યો. આ બધા ગુણો એમાં અસર કરતા હોય છે. વિશેષ કરીને ક્યારે થાય? આ ભોજનાંતે, ખાધા પછી પાચન થઈ જાય ત્યારે, ભોજનાંતે, દિવસાંતે, દિવસના અંતમાં, રાત્રિ અંતે, રાત્રિના અંતમાં, વયાંતે, વયની અંતમાં, એટલે કે વૃદ્ધાવસ્થામાં. આ તો માત્ર મોટા મોટા આપણે ઉદાહરણ લીધા. સૂર્ય ઉગે તે હાથને, તો ઉગે ત્યારે મધ્યમાં અને અંતમાં. સૂરજમાં પણ ઉગે ત્યારે કફ પ્રધાન હોય, પછી પિત્ત પ્રધાન હોય, પછી વાયુ પ્રધાન હોય. ચંદ્રમાં બધામાં આ જ ગતિ. કોઈ પણ ઘટના ઘટે તો પહેલા કફ, પછી પિત્ત અને પછી વાયુ. કોઈ પણ ઘટના ઘટતી હોય, પછી મારા હાથ ઊંચો કરવો હોય તો એમાં એ જ થાય. હાથ ઊંચો કરવો હોય ત્યારે પહેલાં કફ હોય, પછી પિત્ત હોય, પછી વાયુ હોય. તો દિવસમાં આ સમયે વિશેષ કરી અને વાયુના લઘુ ગુણની અનુભૂતિ થાય, આપણે અનુભૂતિ કરી શકીએ. અત્યાર સુધી આવી અનુભૂતિ થઈ છે, પણ આપણે અનુભવી નથી. તમને એક બહુ આશ્ચર્ય થતું હોય છે કે પાઠશાળામાં નહોતા આવતા ત્યારે કોઈ આપણને હલાવતું નથી, હુવા જ દેતા હતા. અને અહીંયા આવ્યા પછી હુવા જ નથી દેતા. નકરા હોમવર્ક જ દીધે રાખે. આપણે તો નાના બાળક ઉપર દયા ખાતા હતા કે આ બાળક એટલું નાનું અને એની ઉપર 18 કિલો ચોપડાનો ભાર, તો માં મૂકવા જાય બસ સુધી. તો એના કરતાં તો આપણી ઉપર અત્યારે જે આપણી પાઠશાળા દ્વારા જેટલું હોમવર્ક આપવામાં આવે છે, મને એવું લાગે કે આ હોમવર્ક પૂરું કરવામાં હજારો જન્મ વયા જાય એવું લાગે ને. હજારો જન્મ વહી જાય, કારણ કે એટલું બધું લાંબુ હોમવર્ક છે, કાંઈ ટૂંકું હોમવર્ક નથી આ. અને આ તો મારે બોલવું બહુ હેલું, તમારે સાંભળવું બહુ હેલું, પણ અનુભવવા માટે વર્ષો વયા જાય.
અને એ યાત્રા કરીએ તો એક જણો કે ભાઈ બસ દ્વારકા કેટલા કિલોમીટર દૂર, તો કે ભાઈ 150 કિલોમીટર, તો કેટલી કલાક થાય, તો તમે કેટલી સ્પીડે હાલો છે એના આધારે એટલા કલાકે પૂરું થાય. એમ આ બધા હોમવર્ક આપણે કેટલા હાલ ચાલીએ છીએ એના આધારે આપણે એને પામી શકીએ. તો વાયુનો લઘુગુણ આ કાળમાં વિશેષ અસર કરતો હોય ત્યારે અનુભવવાનું કે લઘુગુણ જે છે એ વાયુનો આ કાળે છે ત્યારે જ અનુભવી શકાય. તમારે બરાબરનો તડકો અનુભવવો હોય તો ચૈત્ર વૈશાખનો બપોરનો 2 વાગ્યાનો જે તડકો છે એવો તડકો તમે તમારા ઘરમાં ક્યારેય ઉત્પન્ન નહીં કરી શકો. એટલી ગરમીના અંતે બધું કરો તો જે અનુભવ 2 વાગ્યે ચૈત્ર વૈશાખમાં સૂરજ દ્વારા થાય છે એ અનુભવ ક્યારે નહીં થાય. પછી એ અનુભવ ચૈત્ર વૈશાખમાં તમે હિમાલયમાં હોય, પંજાબમાં હોય, ગુજરાતમાં હોય, કચ્છના રણમાં હોય, દરેક જગ્યાએ અલગ અલગ અનુભવ હોય પાછો. તો કાળનો પ્રકોપ વખતે દોષનો જે ગુણો છે એ બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત થતા હોય છે. જે કાળમાં જે દોષનો પ્રભાવ હોય એ દોષના લક્ષણો કે ગુણો બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત થતા હોય છે. તમે નોખા પાડી શકો કાયદેસર. જે કાળ હોય એ કાળમાં જે દોષ પ્રભાવ હોય એ દોષના ગુણોનો જે પ્રભાવ છે એ બહુ સ્પષ્ટ હોય છે. દાખલા તરીકે વાયુના પ્રકોપ કાળમાં, વૃદ્ધિ કાળમાં જે લઘુ ગુણની વાત કરીએ છીએ એ લઘુ ગુણ આપણે સવારમાં જો 7 વાગે કે 8 વાગે એ લઘુ ગુણ જોવો હોય તો એટલો નહીં જોઈ શકાય, એટલો આપણે અનુભવી નહીં શકીએ. લઘુ ગુણ તો ત્યારે હોય પણ અલ્પ માત્રામાં હોય, અવ્યક્ત સ્વરૂપમાં હોય, બીજા સાથે ભળેલો હોય, હંતાયેલો હોય, આપણને દેખાય નહીં. જ્યારે આમાં તો પહેલી હરોળમાં જેમ સૈનિકો હોય ને એમ સૈનિકો પહેલી હરોળમાં આ ગુણો ઉભેલા હોય. એટલે ગુણોને શીખવા માટે ગુણોને દોષોના વૃદ્ધિકાળમાં આપણને સ્પષ્ટ દેખાય. જો આ બધા ગુણોને આપણે સમજવા હોય, વૃક્ષ અલગ 10 ગુણ આગળ કદાચ 10 ગુણ આવશે. ગુરુર મંદે હિમસ્નિગ્ન શ્લક્ષ્ણ સાંદ્રમ દુસ્તિર ગુણાહાસ સૂક્ષ્મ વિશદા વિંશતિ સવિપરે 20 પ્રકારના ગુણો છે. આ ગુણોમાં જે ગુણો તમારે સમજવા હોય એને જે દોષમાં, જે કાળમાં જે દોષ પ્રભાવી છે, વૃદ્ધિ પામે છે અથવા પ્રકોપ પામે. માની લો કે અત્યારે આ વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ કાળ છે, તો વર્ષા ઋતુમાં પ્રકોપ કાળમાં વાયુના ગુણોને તમારે બહુ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો, અનુભવી શકો છો. એવા આખા વર્ષ દરમિયાન બીજી સમયને અનુભવી શકો. તો આપણે પ્રકોપકાળ માની લો વૃદ્ધાવસ્થામાં, દિવસના અંતમાં, રાત્રિના અંતમાં, ભોજનાંતે વગેરે વગેરે ત્યારે તો જોયા, પણ ત્યારે વૃદ્ધિકાળ છે, પ્રકોપકાળ નથી. વાયુનો પ્રકોપકાળ વર્ષામાં છે. એટલે વર્ષામાં આપણે દોષોના ગુણો, વાયુના ગુણો ને બહુ સ્પષ્ટ વિભાગ તરીકે જોઈ શકીએ. એના જરાક જોઈ લે એટલે પછી આપણને સમજાશે. આ એક વાત સમજો તો બધા દોષોનો આમ જ હોય. વર્ષા ઋતુ અને વાયુના ગુણો એને જુઓ તો પહેલાં તો વર્ષા ઋતુમાં વાયુ પ્રકોપ શું કામ પામે છે? પ્રકોપ થવાનું કારણ શું? એમનું તો પ્રકોપ થતો નથી. પહેલાં તો વૃદ્ધિ અને પ્રકોપ વચ્ચે આપણને ખબર પડવી જોઈએ. વૃદ્ધિ એટલે વધે છે. તમને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ વધે છે પણ અંદર તમે વ્યક્ત નથી કરતા. અંદર ને અંદર તમને નેગેટિવિટી આવે છે વ્યક્તિની, પણ તમે વ્યક્ત કરતા નથી. જ્યારે એને ઝઘડો કરો છો
એનું વ્યક્તનું સ્વરૂપ છે, એનું વ્યક્તનું સ્વરૂપ છે. તો જ્યારે દોષો ભેગા થાય છે ત્યારે દોષો વધે છે, પણ વધી અને પછી પ્રકોપ પામે. એટલે અતિ વધેલા દોષો જેવી રીતે દૂધ ગરમ કરતા હોય ત્યારે દૂધ ગરમ કરો અને ઉભરાય તપેલી બહાર આવે એને પ્રસર કહેવાય, ઉભરાય એને પ્રકોપ કહેવાય, અને ધીમે ધીમે ગરમ થતું હોય એને સંચય કહેવાય દૂધને. એવી રીતે વાયુનો પ્રકોપ વર્ષા ઋતુમાં થવાનું કારણ ગ્રીષ્મ ઋતુમાં વાયુ વૃક્ષ હોય, ગ્રીષ્મ ઋતુમાં વાયુ વૃક્ષ હોય છે. તો એના કારણે વૃક્ષતાને કારણે ત્યારે વાયુ વધે છે, હવા અને બધું વૃક્ષ હોય છે. તો એ વખતે વાયુ વધે છે પણ પ્રકોપ નથી પામી શકતો. હું કામ નથી પામી શકતો? દાદા બેઠા હોય તો છોકરો કોઈ દી રાયડું નાખે કે નહીં, એમ ત્યારે વાયુ વધે છે. પ્રકોપ એટલા માટે નથી પામતો, વાયુનો ગુણ શીત છે અને ઋતુ ઉષ્ણની છે. તો ઉષ્ણતાને કારણે વાયુ પ્રકોપ નથી પામી શકતો, ખાલી ત્યાં બેઠો બેઠો સંચય થાય છે, વધે છે. હવે સંચય થઈને વધેલો વાયુ વર્ષા ઋતુમાં પૃથ્વી ઉપર, હવે એક તાવડી હોય, તાવડી લાલ ગુમ ગરમ કરી હોય તેને પાણીને છટકોરા મારો તો કાંઈ ઠંડી થઈ નહીં, ચમકારો બોલે ને વરાળ નીકળે એટલું. એમ આ પૃથ્વીનો ગોળો આખે આખો ગરમ થઈ ગયેલો છે. એક તો અંદર તો લાવારસ છે જ, અખંડ ત્યાં ગરમી તો છે જ કેન્દ્રમાં, ઉપર સૂર્યના તાપને કારણે પૂરેપૂરો ગોળો છે તપી ગયેલો છે. હવે આ ગોળો તપી ગયેલો ને એમાં વરસાદ પડે, આ જે વરસાદ પડે એના કારણે જેવી લોખંડની માં થાય એવી જ અસર પૃથ્વી પર થાય, અને પૃથ્વીમાં જે ગરમી છે ગરમી બહાર નીકળે, અંદરની ગરમી બહાર નીકળે. એના પરિણામે જે ગરમી બહાર નીકળે તો ગરમી બહાર નીકળે છે અને શીતળતા, ઠંડા પવનો ચાલુ થાય છે, વરસાદ ફૂલ ચાલુ થાય છે. એના કારણે વાતાવરણ ઠંડુ થઈ જાય છે. તો એક તો આગળ વધેલો વાયુ હતો એને પાછા ઠંડા પવનો, ઠંડી હવા, એ બધાને કારણે પાછો વાયુ વધે છે. પણ એટલો બધો વધે છે પ્રકોપ પામે છે. જેવી રીતે તપેલીમાં દૂધ ઉભરાઈ જાય એવી રીતે હવે આ વાયુ ફૂલ વધી ગયા. હવે વાયુના ગુણો એટલા બધા વધ્યા, જો ચિકિત્સા કરવામાં ન આવે, જો તમે ગેસ બંધ ન કરો અથવા હવન લાવો નહીં તો દૂધ બહાર ઉભરાઈ જાય. એમ જો તમે આ વાયુ વધેલો હોય એની ચિકિત્સા ન કરો તો એ પ્રસર પામે એટલે વાયુ ત્યાંથી આખા શરીરમાં ફેલાય. એ કઈ જગ્યાએ ફેલાય તો તપેલી જે બાજુ ત્રાહી હોય એ બાજુ ઉભરાઈને પડે, જે દિશામાં ત્રાહી એ બાજુ ઉભરાઈને પડે. એમ જે વાયુ શરીરમાં ઉભરાણો ભાગે છે તો જ્યાં જે શરીરનું જે અંગ નબળું છે એ દોષનું સ્થાન છે ત્યાં જઈને છુપાઈ જાય, ત્યાં જઈ અને છુપાઈ જાય. અને ત્યાં ગયા પછી છુપાણા પછી પણ જ્યારે દોષોનો વૃદ્ધિકાળ કે પ્રકોપકાળ હોય ત્યારે ત્યાં બેઠો ત્યાં પાછું પોતાના લક્ષણો બતાવે છે. એટલે જેને ઘૂંટણનો દુખાવો હોય તો એને માની લો કે વાયુ વધી ગયો અને ત્યાં ઘૂંટણમાં જઈને બેસી ગયો, જ્યારે ઠંડી હોય, વધારે ચલ એટલે વધારે ચાલ્યા હોય, વધારે શ્રમ કર્યો હોય, ગેસ કે કબજિયાત વધારે થયું હોય, આવા કોઈ પણ વાયુ વૃદ્ધિના કર્મો કરો ત્યારે ઘૂંટણમાં બેઠેલો વાયુ એ ત્યાં પ્રકોપ પામે. તો આ વાયુનો વૃદ્ધિકાળ અને એનો પ્રકોપકાળ, આ વખતે વાયુનો દાખલા તરીકે લઘુગુણ છે એ સ્પષ્ટ તમને જોવા મળે. વર્ષા ઋતુમાં વાયુનો લઘુગુણ જોવા મળે અને શરદ ઋતુમાં પિત્તનો લઘુગુણ મળે. તો વાયુના લઘુગુણમાં વૃક્ષ વગેરે ગુણો હોય, વાયુના લઘુગુણની સાથે
એનો સ્વભાવ, એનું વર્તન, એનું આચરણ, એનું જીવન, એનું શરીર, એમાં લઘુગુણ સ્પષ્ટ હોય એટલે ખબર પડવી જોઈએ કે આ વાયુનો લઘુગુણ છે. તો દિવસ દરમિયાન જે દોષનો, વાયુનો કે પિત્તનો લઘુગુણ વ્યક્ત થતો હોય ત્યારે આપણે વિભાગ કરી શકવા જોઈએ. પહેલાં તો વિભાગ કરી શકવા જોઈએ. આ થયો વાયુનો લઘુગુણ. હવે પછી પૃથ્વીની વાત કરી, થોડીક એ વાત કરી દઉં. મને અત્યારે હવે પહેલાં અત્યારે હશે કદાચ એક્સરે મશીનની અંદર, એક્સરે મશીન હોય ને તો એની પાછળ જે મશીન હોય ને એમાં બહુ ગરમી ઉત્પન્ન થાય. ગરમી ઉત્પન્ન ન થાય એના માટે એમાં ઓઇલ આવે. આપણું એન્જિનનું ઓઇલ હોય ને, પેલું મશીનમાં પાણી કાઢવાનું હોય તો એન્જિન ગરમ ન થાય ને તો એમાં ઓઇલ નાખે. ટ્રક કે 4 વ્હીલ એનું એન્જિન ગરમ ન થાય ને એમાં ઓઇલ નાખે. ઓઇલ નાખે ને એટલે એમાં બહુ ગરમી ન પકડાય. અને ઓઇલ ઓછું થયું તો એટલી બધી ગરમી પકડે કે જેના કારણે પિસ્ટન ચોંટી જાય. એટલે ઓઇલ વગરની ગાડી હાંકવાની મનાય છે. હવે વિચાર કરી લ્યો કે આ પૃથ્વી ઉપરથી 24 કલાક રાત્રિ દિવસ આ ખનિજ તેલ કાઢવામાં આવે છે. તો એક દિવસ ખનિજ તેલનો જથ્થો ખલાસ થઈ જશે, ઓઇલ બધું નીકળી જાય. જે કામ એન્જિનમાં ઓઇલ ઉષ્ણતાને બેલેન્સ રાખવાનું કામ કરતું હતું, ઉષ્ણતા વધવા નહોતું દેતું, એ ઓઇલ અત્યારે પૃથ્વીમાં સ્ટોકમાં છે. એટલે આ પૃથ્વીને હજી ગરમ થવા દેતું નથી. હવે કાઢે જ રાખશું, કાઢે જ રાખશું, કાઢે જ રાખશું. 50, 100, 200, 500, 5000 ગમે એટલા વર્ષ હોય. હવે આપણા માટે વધારે સારા સમાચાર એ છે કે પહેલાં તો ખનિજ તેલ કાઢવા માટે બહુ ધીમે ધીમે ખનિજ તેલ નીકળતો, આવડા મોટા સાધનો નહોતા કાઢવા માટે. હવે દિવસે દિવસે એવા જમ્બો સાધનો આવે છે, 10 ગણું, 1000 ગણું ખનિજ તેલ બહાર કાઢે એવા સાધનો આવ્યા છે અને વિશ્વમાં જરૂરિયાત છે. તો સતત ખનિજ તેલ બહાર નીકળતું રહે તો એક દિવસ એવો આવશે કે શરીર, આ પૃથ્વી સૂર્ય વગેરેની ગરમીનું પ્રોટેક્શન પૃથ્વી માટે જે કરે છે એ નહીં કરી શકે. એટલે અત્યારે માની લો કે 40 ડિગ્રી, 42 કે 45 ડિગ્રી આપણે ત્રાહિમામ પોકારી જઈએ છીએ. આ જ પૃથ્વીનું તાપમાન 60 ડિગ્રીએ જતાં કોઈ નહીં રોકી શકે, 80 ડિગ્રીએ જતાં કોઈ નહીં રોકી શકે, 100 ડિગ્રીએ જતાં કોઈ રોકી શકવાનું નથી. જો તેલ કાઢતા બંધ ન થયા તો, અને તેલ કાઢતા બંધ થવાના નથી. એટલે આવતું ભવિષ્ય બહુ રૂડું ને રૂપાળું છે કે આ પૃથ્વી પર મનુષ્ય કે કોઈ જીવ નહીં રહે. એ પાક્કું છે. અને રાખવું તો પ્રકૃતિએ કંઈક કરશે કે જેના કારણે આ ધંધા બંધ થાય. પ્રકૃતિ કંઈક કરશે. જો આ સૃષ્ટિ એમને માખ્યું હોય ને તો એ કંઈક કરશે કે એના કારણે આ બધું લબાચો બંધ થઈ જાય રાતોરાત. એના પ્રવાહ બદલી જાય ને બધું બદલી જાય, માણસના મગજ બંધ થઈ જાય. અને જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી માણસો ભૂલી જાય ને ફરીવાર એકડો ફૂટે તો પછી કદાચ કંઈક સારા દિવસો જેવા છે એવા આપણે આશા રાખી શકીએ. તો વાયુના લઘુગુણ. હવે આવ્યા પિત્તના લઘુગુણ. પિત્તનો વૃદ્ધિકાળ બપોરનો સમય અને રાત્રિના મધ્યરાત્રિનો સમય, પિત્તની વૃદ્ધિનો કાળ. પછી હું થોડાક પ્રશ્નો પછી તમે તૈયાર રહેજો કે આમાં તમે તમારી જે પ્રકૃતિ પ્રમાણે તમારા જે દોષનો જે વૃદ્ધિકાળ છે એ વૃદ્ધિકાળમાં તમે શું અનુભવ્યું. દરેકની આપણી પ્રકૃતિ, કોઈની કફ હોય, કફ પિત્ત હોય, કોઈની વાયુ પિત્ત હોય, કોઈની કફ પિત્ત હોય, પિત્ત વાયુ હોય, પિત્ત કફ અલગ અલગ હોય. તો આપણી પ્રકૃતિનો, આપણા દોષનો વૃદ્ધિકાળ ના લક્ષણો દરરોજ ઓછામાં ઓછું 2 વખત તો આપણે અનુભવતા જોઈએ. ઓછામાં 2 વખત તો આપણે અનુભવતા જોઈએ. આપણે શું અનુભવીએ છીએ આપણે આ વાત પૂરી થાય પછી તમારે કરવાનું. કારણ કે તો જ યાત્રા સાથે ચાલે, નહીંતર નહીં ચાલે વસ્તુ. તો પિત્તનો લઘુગુણ, પિત્તના બધા ગુણો આ લઘુગુણ સાથે જોડાયેલા છે.
સસ્નેહ, તીક્ષ્ણ, ઉષ્ણ, વિસ્ર અને સર અને દ્રવ, આ ગુણો એની સાથે જોડાયેલા. તો પિત્તનો જે લઘુ ગુણ છે એ હળવો છે પણ સ્નિગ્ધતા સાથે છે. આ બાજુ વાયુનો હળવો છે પણ વૃક્ષતા સાથે છે. અહીંયા લઘુ ગુણ છે પણ દ્રવ ગુણની સાથે છે. અહીંયા લઘુ ગુણ છે પણ ચલ ગુણની સાથે છે. અહીંયા લઘુ ગુણ છે ખર ગુણની સાથે છે. અહીંયા લઘુ ગુણ છે વિસ્રની સાથે છે. એટલે આ જે લઘુ ગુણ છે, પિત્તનો જે લઘુ ગુણ છે એ સ્નિગ્ધતા સાથે છે, શાર્પનેસ, તીક્ષ્ણતાની સાથે છે. એટલે એ શોર્ટ પીરિયડ એવો છે કે એમાં બહુ શાર્પનેસ, એકદમ મહત્વના નિર્ણયો લેવાયા રહેશે, મહત્વના વિચારો આવ્યા હોય કે જેમાં સ્નિગ્ધતા હોય, જેમાં તીક્ષ્ણતા, શાર્પનેસ હોય, આર પાર દેખાય એ રીતના હોય. તો આવા લઘુ ગુણ જ્યારે જ્યારે વ્યક્ત થાય ત્યારે જોઈ લેવાનું કે આ પિત્તનો લઘુ ગુણ છે. આપણે કમસે કમ એટલા ડિફરન્સ કરી શકવા જોઈએ કે વાયુના, પિત્તના ત્રણમાં દરેક દોષના બાકીના 2 દોષમાં 1 કે 2 ગુણ સમાન છે, બરાબર? બધામાં. માની લો કફનો શીત ગુણ તો વાયુના શીત ગુણ સાથે ભળેલો છે. કફનો સ્નિગ્ધ ગુણ તો પિત્તના સ્નેહ ગુણ સાથે સમાનાર્થી છે. તો વાયુનો લઘુ ગુણ તો પિત્તના લઘુ ગુણ સાથે છે. તો બધા અંદરો અંદર સમાન ગુણથી જોડાયેલા છે. એટલે દરેક દોષ અને દરેક વ્યક્તિના દરેક વૃદ્ધિકાળ વખતે દરેકને અસર તો થતી જ હોય, દર્શન તો થતા જ હોય, અનુભવ તો થતા જ હોય. જો આ અનુભવની ખબર હોય તો આપણને સારવાર કરતા આવડે. આપણે વિભાગ કરી શકીએ ને કે વાયુનો લઘુ ગુણ છે, પિત્તનો લઘુ ગુણ છે, તો આપણને સારવાર કરતા આવડે. પિત્તનો સ્નેહ ગુણ છે ને વાયુનો કફનો સ્નિગ્ધ ગુણ છે, તો આપણને સારવાર કરતા આવડે, તો કમસે કમ ઉપાય કરતા આવડે. તો સસ્નેહ અને લઘુ હોય, વૃક્ષ અને લઘુ હોય તો 2 લઘુમાં ફેર પડે. એમ સ્નેહ સાથેનો લઘુ ગુણ હોય, તીક્ષ્ણતા સાથેનો લઘુ ગુણ હોય, દ્રવતા, એકદમ મુલાયમતા સાથેનો લઘુ ગુણ હોય, સામે ચલ સાથેનો લઘુ ગુણ હોય, તો એ 2 લઘુ ગુણ બિલકુલ ક્લિયર કટ આપણે જુદા કરી શકવા જોઈએ. આ તો મેં ખાલી 2 દોષનું તમને વાત કરી. એમ કોઈ પણ 2 દોષના 2 હરખા દેવા દેખાતા ગુણો ને આ રીતે વિભાગ કરી શકાય. આ રીતે આહારમાં, વિહારમાં, રુચિમાં, રુચિ એટલે ઇન્દ્રિયો, ખોરાક, જીભનું, આંખના, કાનના, બધાના ખોરાક, એમાં પણ આ વિભાગ હોય. જીવનમાં પણ વિભાગ હોય, વ્યવહારમાં પણ વિભાગો હોય, જીવન જીવવાની રીતમાં પણ વિભાગો હોય. આ એકદમ સૂક્ષ્મ વાતો છે, પણ આજે તો કદાચ હું તો કહું સમજાય જ નહીં. એટલા માટે નહીં સમજાય કે આપણા જીવનમાં આ બનતી ઘટનાઓને આપણે બાયપાસ કરી નાખીએ છીએ. આપણી ઉપર માઇક બેઠી, હાથે ઉડાડી નાખી તોય ખબર નથી આપણે માઇક ઉડાડી. ત્યાં સુધી આપણે બેહોશ છીએ. ખંજવાળ આવી અને ખંજવાળી લીધું, પછી પાછા કામ કરો એ ખબર નથી કે આપણે ખંજવાળ લીધું. એટલે આપણને આમાં બહુ ઊંડાણપૂર્વક સમજ નહીં પડે. પણ જેદી સમજાશે, જેદી આપણે આપણી અંતરયાત્રા ચાલુ કરશું ત્યારે ખબર પડશે. તે દિવસે આપણે વાત સાંભળી હતી એ આ લઘુ ગુણ, એ દિવસે આપણે વાત સાંભળી હતી એ આ સ્નિગ્ધ ગુણ, એ વખતે આપણે વાત સાંભળી હતી આ તીક્ષ્ણ ગુણ. આપણે એને બહુ અલગ અલગ સ્પષ્ટ રીતે સમજી શકીશું. ટૂંકમાં લઘુ ગુણ 2 અર્થમાં સમાનાર્થી છે.
અનુભવમાં સમાનાર્થી નથી. અનુભવમાં જો આપણે વિભેદ કરી શકશું, વિભાગ કરી શકશું, તો જ સારવાર કરી શકશું, નહીંતર સારવાર કરી શકીશું નહીં. એટલે આપણે દરેક દોષના અલગ અલગ ગુણોના અલગ અલગ વ્યક્ત થવાના એક કાળ છે. એ કાળમાં એને અનુભવવા પ્રયત્ન કરવાનો. માની લો કે કોઈની વાયુ પ્રકૃતિ છે, તો વાયુ પ્રકૃતિ એનામાં રહેલા વૃક્ષ આદિ ગુણોનો જેટલો વધારે અનુભવ કરી શકે એટલો કફળ કોઈ દી ન કરી શકે. વાયુ પ્રકૃતિનો પોતાનો વૃક્ષાદિ વધારે જે છે એની અવસ્થા, એટલે કે વૃદ્ધાવસ્થા, દિવસના અંતે, રાત્રિના અંતે, ભોજનાંતે વગેરે વખતે જે પોતાના ગુણોનું ઉત્કૃષ્ટ રીતે અનુભવ કરી શકે એટલો બીજો એટલો નહીં કરી શકે. વર્ષા ઋતુમાં વાયુના પ્રકોપના જે લક્ષણો છે, જે ગુણો છે, એની વધુમાં વધુ અસર વાયુ પ્રકૃતિવાળાને થાય. એ વાયુ પ્રકૃતિ જેટલો અનુભવ કરી શકશે એટલો બીજો પ્રકૃતિવાળો નહીં કરી શકે. એનો સીધો સાદો અર્થ એવો થયો કે દરેકે દરેક ગુણોનો અનુભવ કોઈ બે વ્યક્તિ એક હરખો નહીં કરી શકે. દરેકને પૂછવામાં આવે તો દરેકનો અનુભવ જુદો જુદો હોય જ. આપણે બહુ સમય પહેલાં વાત કરી હતી કે વાયુ એટલો ખરાબ છે, પણ જો યોગ્ય સારવાર કરવામાં આવે તો હનુમાનજી જેવા રોગિષ્ઠ નહીં, મહાબળવાન, બુદ્ધિશાળી ભક્ત આવા આવે. નહીં તો વૃક્ષ ગુણ હોવો જોઈએ ને એમાં સમર્પણ ને પ્રેમ ક્યાંથી હોય? હનુમાનજી પ્રેમનો ભંડાર જોવો તમે. જેનામાં પ્રેમ ન હોય ને એમાં સમર્પણ ન હોય. જો વાયુ ગુણવાળામાં અને પિત્ત બીજા ગુણોવાળામાં સમર્પણ બેમાં હોય, પણ વાયુવાળો સમર્પિત ભયભીત થઈને કરે. વાયુવાળો ભયભીત થઈને સમર્પિત કરે. કફવાળો છે એ સ્નિગ્ધતા અને પ્રેમને કારણે કરે, અને પિત્તવાળો છે તીક્ષ્ણતાને કારણે માપી લે બરાબર, અને પછી પોતે ઓગળી જાય પછી સમર્પિત કરે. ત્રણે ત્રણ દોષવાળાનું સમર્પણ હોય જ, પણ ત્રણે ત્રણના હેતુ અલગ અલગ હોય. વાયુવાળો હોય ને ભયભીત થાય. આજે આ બધા જાય છે ને, આપણે જઈએ એટલે આપણે એક ગ્રુપ વધે, આપણે એક માહોલ વધે, અને આપણે બગડીને એવા ભાવ સાથે એમાં જાય. પોતાની અંદર ભય છે વાયુવાળાને. અને કફવાળો જે છે ને એનો જે ભાવ શું છે, અહોભાવથી થાય અને ત્યાં સમર્પિત થાય. પિત્તવાળો બધું જોવાય, સાચું ખોટું, કારણ કે વિભાગ કરી શકે છે એમાં. ઉષ્ણ તીક્ષ્ણ બધાય ગુણો રહ્યા, સૂક્ષ્મ ને બધાય ગુણો. ત્યાં ગાડરિયા પ્રવાહની જેમ ન પડે, પણ જોયા પછી એને સાચું લાગે એટલે એ સમર્પિત થઈ જાય. તો સમર્પણ દેખાતા હરખા બધાય ત્રણે ત્રણ જુદા હોય છે. દેખાતા સમર્પણ વાયુપિત્ત કફના, ગુરુના પગમાં ત્રણે ત્રણ પગ દંડવત કરતા હોય, પણ ત્રણે ત્રણના હેતુ અલગ હોય, કારણ અલગ હોય. એમ દરેક દોષના દરેક ગુણો અલગ અલગ સ્પષ્ટ રીતે વિવેક બુદ્ધિથી આપણામાં જોઈ. પહેલાં તો આપણામાં જોતા શીખવું પડશે. આપણામાં જોઈ પછી બીજી વ્યક્તિમાં જોઈ શકાય. બીજી વ્યક્તિમાં દર્શન થાય પછી પશુ પક્ષી પ્રાણી સૂર્ય આદિ ગ્રહો વગેરેમાં આપણે દ્રષ્ટિ કરી શકીએ. તો વિવેક બુદ્ધિ ત્યારે જ વિકાસ પામે કે જ્યારે જેની સરખામણી કરવી છે એનું પૂરેપૂરું જ્ઞાન હોય તો જ તમારી પાસે વિવેક બુદ્ધિ આવે, નહીંતર વિવેક બુદ્ધિ ન આવે. સારું છે ખરાબ કેમ ખબર પડે? હારાની પણ ખબર હોય, સારું શું છે એની પૂરેપૂરી ખબર હોય, ખરાબ શું છે એની પણ પૂરેપૂરી ખબર હોય, તો તમે વિભાગ કરી શકો, ન્યાય કરી શકો ને કે હાલો ભાઈ આ નહીં, મારે આ જ કામ કરવું છે, સ્પષ્ટ કરી શકો. તો ત્રણે ત્રણ દોષની અંદર ત્રણે ત્રણ ગુણોમાં જે સમાનાર્થી છે એ સમાનાર્થી બે હરખા સ્નિગ્ધ ગુણો, એક સ્નેહ અને સ્નિગ્ધ બે ગુણો હરખા છે. તો કફ પિત્ત વાળો હોય તો કફ પિત્ત વાળામાં પિત્તનો સ્નિગ્ધ ગુણ વ્યક્ત થતો હોય, કફનો સ્નિગ્ધ ગુણ વ્યક્ત થતો હોય. તો જેમ મેં કીધું ગુરુના ચરણમાં ત્રણે ત્રણ વ્યક્તિ પ્રણામ કરતી હોય, પણ ત્રણે ત્રણના હેતુ અલગ હોય, ત્રણે ત્રણના ભાવ પણ અલગ હોય.
વાયુવાળો ભયભીત થઈ અને કાલ તું જ મારો બાપ એમ કરી અને એના આશ્રય થઈને કરતો હોય. કફવાળો છે એ અહોભાવથી સમર્પિત થઈને કરતો હોય. જ્યારે પિત્ત વાળા તો આર પાર ગુરુને માપી લીધા હોય, આર પાર માપી લીધા હોય અને પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી નક્કી કરી લીધું કે આ એક જ બરાબર છે. તો આ સમર્પણમાં હવે વિચાર કર્યો, હવે સમર્પણમાં જો આવા ભેદ હોય તો ચોઈસમાં પસંદગીમાં પણ ભેદ હોય. 3 દોષવાળી વ્યક્તિની પસંદગી એમાં પણ ભેદ હોય. કોઈ પણ ગુણની કે એક દોષની જ્યારે વાત કરવામાં આવે વિસ્તારપૂર્વક, તો એવી વાત અલગ અલગ રીતે બીજા ગુણમાં આપણે વિચારવાની. સ્નિગ્ધ, સસ્નેહ, તીક્ષ્ણ, ઉષ્ણ, લઘુ. તો આ લઘુ ગુણ આપણે આપણા આંખના પલકારે, માની લો કે લઘુ એટલે બહુ ટૂંકા સમયમાં આંખના પલકારા કરતા હોય વાયુ પ્રકૃતિવાળા. હવે આપણને એ ખબર પડી, કોઈની આંખો પટપટાવતા હોય ને ત્યારે આંખો પટપટાવતી વખતે વાયુ, પિત્ત અને કફ, વાયુવાળાની આંખો પટપટતી હોય એ અલગ હોય, કફવાળાની અલગ હોય, પિત્તવાળાની અલગ હોય. એનો ડોળો, એના મોઢું, એના હાવભાવ. હવે તો અંગુલી નિર્દેશથી ખબર પડે ને, જો ચહેરા ઉપરથી તો આપણને ખબર પડી જાય, આપણે સામું જોવે તેનો સ્નેહ, એનો વિરોધ બધું આપણને દેખાઈ જાય. આંખ ઉપરથી નહીં દેખાઈ જાય, તો આપણને ઉપર નીચે જવાથી ખબર પડે તો આપણે થોડુંક વધારે હાયલા કહેવાય. પગ ઉપાડે ડગલા ભરે અને દેખાય તો આપણને ખબર પડે કે નહીં, આપણે થોડીક આ માર્ગે યાત્રા કરી. કોઈ હાયલું જતું હોય, રસ્તામાં તો બહુ બધા હાયલા જાય છે, એમાં માણસો, પશુ, પક્ષી, પ્રાણી બધા હાયલા છે, બધામાં આ દર્શન કરવાનું હોય છે. તો જ્યારે આ બધી પ્રવૃત્તિમાં આપણે દર્શન કરવા માંડીએ ત્યારે એમ કહેવાય કે કૃષ્ણનો નરસિંહો બન્યો. એમ આ સૃષ્ટિના ગુણોને જોવાની એક કળા વિકાસ પામી, આપણને કળા વિકાસ પામી. ભગવાનને આ માર્ગે જ જોવાના હોય, આ માર્ગેથી જ ભગવાન મળે. ખાલી શબ્દો બદલે, બીજું કાંઈ ન હોય. તમે ભગવાન કયો કે ગુરુ કયો, જે કહેતા હોય એનું દર્શન આ બધા પગથિયા ચડ્યા પછી જ હોય. શબ્દો જુદા, બીજું કાંઈ જુદું હોતું નથી. પણ આપણે તો આરોગ્યની વાતો લઈને બેઠા છીએ, એટલે આરોગ્યના શબ્દો આપણા માટે મુખ્ય હોય છે. અને આરોગ્યના શબ્દો દ્વારા જ, હવે આરોગ્ય શબ્દ લીધો એટલે આપણું શરીરનું, જ્ઞાનેન્દ્રિયોનું, મનનું અને આત્માનું. આત્માનું આરોગ્ય એટલે શું? મોક્ષ. બહુ સ્પષ્ટ વાત છે. તો આ સીડી દરેક જગ્યાએ એક જ હરખી હોય છે, ખાલી એના પગથિયાના કલર જુદા હોય. તો હવે મને એવું લાગે છે કે આપણે લઘુ ગુણને થોડો ઘણા અંશે અનુભવ કરીશું. અને હવે આપણને આપણા શરીરના, આપણા જે દોષની વૃદ્ધિ છે, પહેલાં તો આપણને આપણી પ્રકૃતિ ખબર હોવી જોઈએ. આપણી પ્રકૃતિના આપણા જે ગુણો છે એની આપણને ખબર હોવી જોઈએ. અને એના હું કેટલાક પ્રશ્નો પૂછું. હવે આપણે બધા હાવ નાની સ્કૂલના બાળકો છીએ. તમે જે કાંઈ બોલશો એમાં કોઈ રીરાગ કરવાનું નથી અને કરવાનું પણ નહીં. જો કરશો તો આપણે આમાં ભણી નહીં શકીએ. એટલે આપણે હાવ નાના બાળકની રીતે વાતો કરવાની કે ભાઈ મારી આ પ્રકૃતિ છે, મારો આ સ્વભાવ છે, મારી આ જીવન જીવવાની રીત છે, મારી આ પસંદગી. તમને જેટલું તમારા શરીરનું દર્શન હોય, તમે શબ્દોમાં કેટલું વ્યક્ત કરી શકો છો, એ એક કરવાનું. પછી આપણે જે ગુણો, દોષો ઉપર તો બધાય વાતો કરી શકે, વાયુ કપ ઉપર તો બધાય વાતો કરી શકે, એમાં બહુ મોટી વાત નથી. પણ ગુણો ઉપર જો તમે વાત કરી શકો તો એ પ્રયત્ન કરવાનો. અઘરું છે, હું વાત કરું એટલું સહેલું નથી, અઘરું છે. પણ તમે તમારા દોષોના ગુણો
ક્યારેક ક્યારેક કેવા વ્યક્ત થાય ને એના પરિણામે શું થાય છે, શું અનુભવો છો, એ જો વાત કરી શકો ને તો હું તો એમ કહું છું કે તમારી યાત્રા ઘણા જન્મોથી ચાલુ છે એવું કહી શકાય. કારણ કે આ બહુ શોર્ટ પીરિયડમાં કે આપણે આ યાત્રા નથી કરી શકતા. અને આ યાત્રામાં કાંઈ બધાય સાથે હાલતા ન હોય, પણ આ બી પડે વહેલા મોડા ઉગવાના તો ખરા જ. કારણ કે ભૂમિ એને યોગ્ય હોય તો જ આ બી પડે, બાકી તો બી પડે જ નહીં. એટલે આપણે હવે આગળના આપણા સ્વ અનુભવની વાત કરીશું. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.